હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એના વિશેની ચર્ચા કરતા હતા. આજે આપણે જે છે એ આગળના દાખલાઓ જોઈએ. તો આજે જે દાખલો છે એ છે 13.4 બરાબર સ્વાધ્યાયનો દાખલો છે. શું કહે છે આપણને માહિતી શું આપેલી છે કે નીચેની વિગતો પરથી FE 5626 અને BI 20983 ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં શોધો. બરાબર, અને આપણને બંનેનું દળ આપેલું છે. બરાબર, તો એકદમ ઇઝી જે છે એ છે દાખલો. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર છે કે ભાઈ જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે, બરાબર, તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવા માટે તમારે શું જોશે તો કે ડેલ્ટા EBN બરાબર શું થાય, ડેલ્ટા EB અપોન A. તો જો મને ડેલ્ટા EB મળી જાય તો હું ઇઝીલી છે એ શોધી શકું. બરાબર, તો અહીંયા આપણે અગર જોઈએ તો 13.4 છે. બરાબર, હવે આપણને શું કીધું છે કે સૌથી પહેલાં અગર આપણે FE માટેની વાત કરીએ તો FE 5626 આપેલું છે. તો એના માટે અગર હું ડેલ્ટા EB ગોતું તો ડેલ્ટા EB શું થશે તો કે ZMP પ્લસ NMN માઇનસ M એટમ, બરાબર, અને ઇન્ટુ C². ઓકે, તો અહીંયા જે M એટમ છે એની બદલે આપણને માસ ઓફ FE જે છે એ આપેલું છે. કેટલું આપેલું છે તો કે ભાઈ 55.934939 U. બરાબર છે, અને બાકીની જે વિગતો છે એ આપણને આ સમીકરણમાંથી મળી જશે. તો ડેલ્ટા EB બરાબર, હવે Z એટલે શું થશે 26, તો 26 ગુણ્યા માસ ઓફ પ્રોટોન પ્લસ N એટલે કે શું થશે તો કે 56 માઇનસ 26 એટલે 30, તો 30 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન થશે. બરાબર, માઇનસ જે આપણને M એટમ આપ્યું છે એ એટલે કે 55.3949 બરાબર, અને ઇન્ટુ C² એટલે હું અહીંયા 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ ડાયરેક્ટ લઈ લઉં છું. બરાબર, ઉર્જામાં જ કન્વર્ટ કરવાનું છે. તો આ MP અને MN ની જે વેલ્યુ છે એ આપણને સ્વાધ્યાયમાં શરૂઆતમાં જ આપેલી છે. બરાબર, તો આપણે દાખલો કરી નાખીએ તો કે ભાઈ 26 ગુણ્યા MP એટલે પ્રોટોનનો થઈ જશે 1.007825 પ્લસ 30 માસ ઓફ ન્યુટ્રોન છે 1.008665. બરાબર છે, અને એમાંથી આપણે 55.934939 જે છે, બરાબર, એ આપણે બાદ કરશું અને 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર છે, તો હવે આને આપણે સાદુરૂપ કરતા જઈએ તો કે 26 ગુણ્યા 1.007825 પ્લસ 30 ગુણ્યા 1.008665 માઇનસ 55.934939. બરાબર, તો આટલો જે આપણને ત્રુટિ મળે છે. બરાબર, તો ત્રુટિ જે આપણને શું મળી તો કે 0.528461 ગુણ્યા 931.5. બરાબર, એટલે ઇન્ટુ 931.5 કરીએ તો જે આપણને આન્સર મળશે એ આવો કંઈક મળશે કે ભાઈ 492.142 બરાબર છે મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, હવે આ જે આપણને શું મળ્યો તો કે ભાઈ બંધન ઉર્જા મળી. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા. એટલે અગર હું FE ની વાત કરું તો FE જે છે 5626 માટે તો ડેલ્ટા EBN બરાબર ડેલ્ટા EB અપોન A થશે. તો ડેલ્ટા EB જે છે મને 492.26
142ના છેદમાં, હવે એ એટલે શું થશે 56, તો કે ડિવાઈડ બાય 56. તો જે આન્સર આવ્યો છે એને ડિવાઈડ બાય 56 કરી દઈએ તો 8.7908 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ થશે. બરાબર, જેમ મેં કીધું હતું કે ભાઈ બને ત્યાં સુધી જે છે એ પોઈન્ટ પછીના જે વધુમાં વધુ જે છે એ આંકડા લેવા કે જેથી કરીને આપણને જે જવાબ છે એ એકદમ એક્યુરેટ મળે. બરાબર છે, તો આ રીતે જે છે એ આપણને સૌથી પહેલાં જે છે એ એફઈ માટે મળે છે. હવે મેથડ સેમ જ છે તમારે. બરાબર છે, માત્ર શું બદલી જશે, તમારો એલિમેન્ટ બદલી જશે. બરાબર, તો આપણે જે બીજો એલિમેન્ટ છે એના માટે પણ કેલ્ક્યુલેશન કરી લઈએ. ઓકે, તો બીજો જે એલિમેન્ટ છે એ આપણને શું આપેલો છે, તો કે ભાઈ BI. બરાબર, તો BI 209.83 જે છે એના માટે આપણને આપેલો છે. બરાબર, દળ આપ્યો છે 208.980388 U. તો ફરીથી પહેલાં આપણે ડેલ્ટા EB ગોતી લઈએ, એટલે શું થશે ZMP પ્લસ NMN બરાબર માઇનસ M એટમ એટલે BI આપેલું છે અને ઇન્ટુ C². બરાબર, એટલે અહીંયા આપણે ફરીથી જોઈએ તો કે Z છે એ શું થઈ જશે 83 ગુણ્યા માસ ઓફ પ્રોટોન પ્લસ જે N છે એટલે કે 209 માઇનસ 83 તો 126, તો 126 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન થશે. બરાબર, અને માઇનસ જે એટમનો આપ્યો છે આપણને દળ. બરાબર, એટલે કે 208.9800388 ઇન્ટુ C² ને હું ફરીથી અહીંયા 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લઈ લઉં છું. ઓકે, તો અહીંયા ફરીથી આપણે જે છે એ 83 ગુણ્યા માસ ઓફ પ્રોટોન જે છે એ આપણને શું આપેલો છે, તો કે ભાઈ 1.007825. બરાબર, પ્લસ જે 126 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન છે 1.008665. બરાબર, અને માઇનસ 208.980388. બરાબર, ઇન્ટુ 391.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર છે, આ જે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન છે એ આપણને એક્ઝામમાં ઓલરેડી ડેટા આપેલો હશે. બરાબર, એટલે એની ચિંતા ના કરતા. તો હવે સિમ્પ્લિફાય કરીએ કે ભાઈ 83 ગુણ્યા 1.007825 પ્લસ 126 ઇન્ટુ 1.08665 માઇનસ જે છે 208.9800388. બરાબર, એટલે જે જે આટલી આપણને વેલ્યુ મળે છે 1.760877 આ ત્રુટિ છે એની સાથે આપણે ઉર્જાને મલ્ટિપલ કરી દઈએ એટલે ઇન્ટુ 931.5 એટલે આપણને જે મળે છે એ શું મળે છે, તો કે ભાઈ 1600 ને જે વેલ્યુ મળે છે 1640.2569 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર છે, તો આ જે વેલ્યુ મળે છે એ વેલ્યુ મને શેની મળે છે, તો કે જે તમને એનર્જી મળે છે મતલબ કે બંધન ઉર્જા છે એ મળે છે. બરાબર, આપણે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગોતવાની છે. બરાબર, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગોતવા માટે આપણે જે છે એ શું કરશું, તો કે ડેલ્ટા EBN બરાબર ડેલ્ટા EBના છેદમાં A. તો આપણને BI જે છે એ 209 અને 83 આપેલું છે તો આ A થઈ જશે. તો કે 1640.2569 ના છેદમાં 209 એટલે આપણે 1640.2569 છેદમાં 209
તો આન્સર જે આવશે એ આવશે 7.8481 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આ જે છે એ આપણને ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે એની વેલ્યુ મળી, બરાબર છે. અને જે દાખલો નંબર 13.4 છે એ પૂરો થાય છે. ઓકે, ત્યારબાદનો જે છે એ દાખલો જોઈએ. તો એના પછીનો જે દાખલો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે જો કે એક સિક્કો જે છે જેનું દળ છે એ કેટલું છે 3 ગ્રામ છે. હવે એના બધા ન્યુટ્રોન અને પ્રોટોન એકબીજાથી અલગ થઈ જવા જોઈએ. તો એટલી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. તો સરળતા ખાતર આપણને કોપર જે છે, બરાબર છે, એનો જે પરમાણુય દળ છે ને એ ડેટા આપણને આપેલો છે. ઓકે, તો 3 ગ્રામ જે છે એ સિક્કાને આપણે બધા કણો છે છૂટા પડી જાય એટલી ઉર્જાની ગણતરી કરવાની છે, બરાબર. હવે હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમારે કોઈ પણ ન્યુક્લિયસ છે એને સાવ તોડી નાખવું હોય, બરાબર છે, તો મેં તમને કીધું હતું કે એના બંધન ઉર્જા જેટલી એને શું આપવી પડે, ઉર્જા આપવી પડે. તો એનો મતલબ એમ કે અહીંયા આપણે એની બંધન ઉર્જાની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે જે છે એ ડેલ્ટા ઈબી ગોતી લઈએ. તો ડેલ્ટા ઈબી માટે આપણે શું કરવું પડશે, ઝેડ એમપી પ્લસ એન mn માઇનસ m એટમ ઇન્ટુ સી સ્ક્વેર. હવે અહીંયા આપણને ઓલરેડી કોપર માટેનો ડેટા આપેલો છે, બરાબર છે. તો એનું જે દળ છે m એટમ એ પણ આપેલો છે કે ભાઈ 62.9296 યુ. આ તમારા માટે ઝેડ થઈ જશે, આ બેની બાદ બાકી n મળી જશે. તો ડેલ્ટા ઈબી બરાબર શું થશે આપણા માટે, તો કે ભાઈ 29 ગુણ્યા માસ ઓફ પ્રોટોન પ્લસ હવે 63 માઇનસ 29 એટલે કે 34. તો 34 ઇન્ટુ mn, બરાબર, માઇનસ જે 62.9296 ઇન્ટુ સી સ્ક્વેર એટલે કે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર છે. હવે જોઈએ તો આના અકોર્ડિંગ અગર આપણે વાત કરીએ, બરાબર છે, તો માસ ઓફ જે ન્યુટ્રોન પ્રોટોન છે એ આપણને ખ્યાલ છે, બરાબર, કે ભાઈ કેટલું હશે. તો માસ ઓફ પ્રોટોન જે છે એ 1.007825 પ્લસ 34 માસ ઓફ ન્યુટ્રોન 1.008665, બરાબર, અને માઇનસ 62.9296, બરાબર, અને ઇન્ટુ સી સ્ક્વેર એટલે શું થઈ જશે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. હવે આનું આપણે સાદુરૂપ કરીએ તો 29 ઇન્ટુ 1.007825 પ્લસ 34 ઇન્ટુ 1.008665 અને માઇનસ 62.9296 એટલે ડેલ્ટા એમ જે આપણને આટલો મળે 0.591935 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ 931.5 એટલે આપણને ઉર્જા છે એ આટલી મળશે 551.3874 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. એનો મતલબ કે જો અગર તમારે બધા કણોને શું કરવા હોય, કોપરના બધા કણોને જે છે એ છૂટા કરી દેવા હોય તો આટલી ઉર્જા દેવી પડે. પણ આ કેના માટે છે, તો કે ભાઈ 62 ગ્રામ માટે. તો તમને જે આપેલો છે 3 ગ્રામ માટે આપેલો છે. તો સૌથી પહેલાં તો આપણે 3 ગ્રામમાં રહેલા કણોની સંખ્યા ગોતવી પડે. તો એના માટે આપણે જે છે એ થિયરી શું લેશું, તો કે ભાઈ જ્યારે 63 ગ્રામ હોય છે, બરાબર છે, અગર આપણે જોઈએ કે ભાઈ આપણને કોપર છે એ 6329 આપેલો છે, બરાબર. તો જ્યારે 63 ગ્રામ હોય ત્યારે કણોની સંખ્યા કેટલી હશે, તો કે
એવોગ્રેડો એટલે કે 6.022 ગુણ્યા 10^23 જેટલી. આપણને 3 ગ્રામ માટે પૂછ્યું છે, તો 3 ગ્રામ માટે કેટલા? તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 છેદમાં 63 થઈ જશે. બરાબર, આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 છેદમાં 63 એટલે કે 2.8676 ગુણ્યા 10^22 કણો થશે. બરાબર, હવે આની પહેલાં જે આપણે એનર્જી ગોતી, મતલબ કે જે આ ઉર્જા, બરાબર છે, એ એક કણને દૂર કર, મતલબ આખા જેટલા પણ કણો છે એ બધા કણોને દૂર કરવા માટેની ઉર્જા છે. તો આને જ્યારે આની સાથે આપણે મલ્ટિપલ કરી નાખશો એટલે આપણને કુલ ઉર્જાની વેલ્યુ મળી જશે. બરાબર છે, તો હવે આપણે શું કરીએ કે જે કોપર છે, બરાબર, જે 3 ગ્રામનો સિક્કો છે, બરાબર, તો 3 ગ્રામના સિક્કાને આપવી પડતી ઉર્જા કેટલી થઈ જશે? તો કે ભાઈ કણોની સંખ્યા ગુણ્યા ડેલ્ટા ઈબી. તો કણોની સંખ્યા શું હતી? 2.8676 ગુણ્યા 10^22 એને ગુણ્યા આપણને જે ઉર્જા છે કેટલી મળે છે? 551.3876. બરાબર, તો હવે આનું આપણે જે છે એ સાદુરૂપ કરીએ તો સાદુરૂપ માટે આપણે જોઈએ કે 2.8676 ગુણ્યા 10^22 ગુણ્યા 551.3876. તો જે આન્સર છે એ આપણને કેટલો મળશે? તો કે ભાઈ 1.5811 ગુણ્યા 10^25 બરાબર મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં. બરાબર, અગર તમારે આને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે? તો કે ભાઈ 1.5811 ગુણ્યા 10^25 મેગા એટલે 10^6 અને ઇલેક્ટ્રિક એટલે 1.6 × 10⁻⁻19. તો એ જે આન્સર છે એ કેમાં થઈ જશે? જૂલમાં. તો આ જે આન્સર છે એને ગુણ્યા 10^6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 કરીએ એટલે 2.5298 ગુણ્યા 10^12 જૂલ થશે. તો આ તમારો જૂલમાં આન્સર છે. બરાબર છે, અગર તમારે મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં જોતો હોય તો મેગા ઇલેક્ટ્રિક વોલ્ટમાં આ રીતે મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આ રીતે જે દાખલો જે 13.5 છે એ પૂર્ણ થાય છે. બરાબર, હવે જે નેક્સ્ટ દાખલો છે એટલે કે 13.6 બરાબર છે. તો આ 13.6 છે એ ગુજરાત બોર્ડના નવા સિલેબસ પ્રમાણે છે એ નીકળી ગયેલો છે, પણ ઘણી જગ્યા એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં જે પૂછાઈ શકે એટલા માટે આપણે જે છે એ અહીંયા સોલ્વ કરીએ છીએ. તો કરવાનું કંઈ જ નથી, તમારે જે પ્રક્રિયાઓ આપેલી છે એ પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. બરાબર, જેમ કે જો અહીંયા આપ્યું છે કે ભાઈ આરએ 22688માંથી ક્ષય આલ્ફાનો ક્ષય થાય છે, એવી રીતે પીયુ 242માંથી આલ્ફાનો ક્ષય થાય છે, એવી રીતે P3215માંથી બીટા નેગેટિવનો ક્ષય થાય છે. તો એ જે છે એના માટે આપણે સમીકરણ લેવાનું છે. તો આપણે 1 by 1 જોઈએ. તો સૌથી પહેલાં જે છે આરએમાંથી આલ્ફાનો જે છે એ ક્ષય થાય છે. બરાબર, તો આરએમાંથી જ્યારે આલ્ફાનું જે છે એ ક્ષય થાય તો આલ્ફા એટલે શું થશે? હિલિયમ થશે. તો આરએ 226 અને 88 અને એમાંથી આલ્ફા એટલે કે જે હિલિયમ છે એ થઈ જાય છે 24. તો 88માંથી 2 છે એ ઘટશે. બરાબર છે, એટલે અહીંયા શું થઈ જશે તમારે 86 અને 226માંથી 4 ઘટશે એટલે શું થઈ જશે કે ભાઈ 222. તો આવર્ત કોષ્ટકમાંથી જોઈ લેવાનું કે આ કયો તત્વ છે. તો જે છે આ આરએન હશે. બરાબર છે,
એવી રીતે બીજા માટે જોઈએ તો બીજા માટે તમને એમ કીધું છે કે ભાઈ PU 242 94માંથી આલ્ફા કણ છે એ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા પણ સેમ PU 242 94 એમાંથી હિલિયમ જે છે એ રિલીઝ થશે એટલે 24 એટલે અહીંયા થઈ જશે 92 અને આ થઈ જશે 238. તો એ તો બટ ઓબ્વિયસ આપણને ખ્યાલ જ છે યુરેનિયમ થશે બરાબર. ત્યારબાદ તમને જે કીધું છે બરાબર ત્રીજું એ આ રીતે છે કે P3215 અને એમાંથી જે બીટા નેગેટિવ ક્ષય થાય છે મતલબ ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. તો B3215 અને એમાંથી અગર બીટા જે છે એ રિલીઝ થતો તો આ -1 છે તો અહીંયા 16 હોવો જોઈએ તો જ બેલેન્સ થશે. તો 16 અને આ 32 તો 16 અને 32 જે છે એ શું થશે S થશે. હવે ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે તો સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ રિલીઝ થશે બરાબર. તો એ આપણે થિયરી જે છે એ જોઈ ગયા હતા તો એના અનુસાર છે એ કરવાનું છે. ઓકે, હવે એ જ રીતે જે ચોથું છે એ તમને જો કે ચોથા માટે આપણને શું કીધું છે કે ફોર્થ આવું કીધું છે કે ભાઈ BI 210 અને 83 એમાંથી બીટા નેગેટિવ ક્ષય થાય છે બરાબર. તો ફરીથી BI 210 82 બરાબર ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે એટલે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો રિલીઝ થશે -1 છે એટલે અહીંયા શું કરશું આપણે 84 અને અહીંયા 210 એટલે PO થશે. એવી રીતે ફિફ્થમાં જે છે એ શું કહે છે કે ભાઈ કાર્બન છે બરાબર. તો કાર્બન 11 6 એમાંથી બીટા પોઝિટિવ જે છે એનો ક્ષય થાય છે. તો કાર્બન 11 6 બરાબર છે તો એમાંથી જે છે એ બીટા પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોન પોઝિટિવ અને એની સાથે ન્યુટ્રિનો. તો અહીંયા +1 છે તો અહીંયા 5 હશે બરાબર તો બેલેન્સ થાય. તો 5 11 એટલે શું થશે બોરોન. એવી રીતે 6 છે એ તમને શું કહે છે કે TC 97 42 અને આમાંથી બીટા પોઝિટિવ ક્ષય થાય છે. તો ફરીથી TC 42 97 એમાંથી પોઝિટિવ B એટલે બીટા એટલે +1 ઇલેક્ટ્રોન જે છે રિલીઝ થશે અને સાથે સાથે જે ન્યુટ્રિનો છે એ રિલીઝ થશે. તો અહીંયા બેલેન્સ કરવા માટે જે છે એ 42 હશે ને આ 97 હશે. તો 42 અને 97 જે છે એ મોનેબ્લેડિયમ MO છે બરાબર છે. તો એ રીતે આપણે સમીકરણ જે છે એ લખી નાખીએ બરાબર. અને લાસ્ટની અંદર જે સાતમો જે છે એ તમને શું કહે છે કે ભાઈ Xe 120 અને 54 બરાબર છે. તો એની અંદર ઇલેક્ટ્રોન કેપ્ચર થાય છે બરાબર. ઇલેક્ટ્રોન જે છે એ કેપ્ચર કરે છે. તો કેપ્ચર એટલે શું કે એની ઉપર આપાત થાય છે. તો Xe 220 54 અને આની ઉપર આપાત થાય છે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ લખાશે બરાબર છે. તો હવે ત્યારે ત્યાં શું થઈ જશે કે ભાઈ 120 અને અહીંયા માઇનસ કરશું એટલે 53. તો એ છે આયોડિન છે અને પ્લસ નેગેટિવ જે છે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જો સામેની સાઈડ હોત તો આપણને કે શું થાય એન્ટી ન્યુટ્રિનો રિલીઝ થાય. બટ આ બાજુ છે એટલે હવે આ સાઈડ શું થશે જસ્ટ ન્યુટ્રિનો રિલીઝ થશે બરાબર એકદમ ઓપોઝિટ. ઓકે, તો આ ટાઈપના જ્યારે પણ સમીકરણ છે એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે છે બરાબર છે. જે 13.6 નંબરનો દાખલો છે બરાબર. આ 13.6 છે નવા સિલેબસ પ્રમાણે તમારા સિલેબસમાં નથી પણ આપણે પ્રેક્ટિસ માટે જે છે એ આ દાખલો કેલ્ક્યુલેટ કર્યો. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળના દાખલાઓ છે એ આપણે અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ મિત્રો.